આ વિસ્તાર ગોત્રી વિસ્તારના ભેંસાસુર નગરનો વિસ્તારમાં આ બનાવ બનેલો છે. પિયુષભાઈ રાઠોડ તરીકે એ બાજુના ઘરમાં કઈ ગટર લાઈન બાબતે કઈ મગજમારી ચાલતી હતી 4-5 દિવસથી, પૈસા બાબતે કે અરજી બાબતે ચાલતું હતું. પણ આજે પેલા ભાઈ જોડે કઈ વધારે કઈ બોલાચાલી પેલા ભાઈએ કરી અને પિયુષભાઈને ઘરમાં ઘુસાડી લીધો અને 3-4 જણા થઈને એને માર્યો. પછી જ્યારે બહાર એને લઈને આવ્યા તો બેહોશ હાલતમાં પડી રહ્યો હતો. એટલે પછી 108 ને રજૂઆત કરી કે ભાઈ આ બનાવ બન્યો છે, પણ 108 એવું જાહેર કર્યું કે મૃત છે ભાઈ. સાની આ ગટર લાઈન બાબતની બૂચ મારી દીધેલો બાજુવાળાએ. એટલે કહેવા ગયા કે ભાઈ તું એ બૂચ કેમ માર્યો મારા ગટરના અંદર, મારું ચાલુ છે તારું ચાલુ છે મારું કેમ બંધ છે? એ બાબતના લીધે બોલાચાલી થયેલી છે. રાઠોડ પિયુષભાઈ, એ પ્રવીણભાઈ નામ છે, પ્રવીણભાઈ પંચાલભાઈ. 3 જણા થયું કે છે. પ્રવીણ પંચાલની વાઈફ, પ્રવીણ પોતે અને એના જીજાજી કઈ રહે છે એ નહીં ખબર એમનું નામ બામ, પણ એ મારીને પછી ત્યાંથી ભાગી ગયા. તમારી શું માંગ છે? કહે ને અમારે તો એ લોકોને કડીથી કડી સજા જોઈએ, કેમ કે આ તો દર વખત આ રીતે એને મારી જાય છે અને આ 3જી-4થી વાર એને માર્યો છે. પહેલા બી એવો એકલો જ રહે છે. અમે એના ઘરના રિલેટિવ થયે છે, પણ અમે લોકો બધા દૂર રહીએ છીએ. આવો એકલો જ ત્યાં હોય છે. એના ફાધરને બી એક દિવસ મારી ગયા હતા. પેલા બનાવ બની ચૂક્યો છે. હા, પેલા 2 વાર આ બનાવ બની ચૂક્યો છે. અગાઉ કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ? અગાઉ નથી, કેમ કે નાનું થતું હતું ને, એટલે એ થતું હતું કે ભાઈ નહીં કરવું એમ, બાજુમાં રહે છે એટલા માટે. તો આ વખત તો એના જીજાજી આવ્યા ને તો કે છે કે આજે તો કે એને મારી જ નાખીએ આપણે એમ. એવું કરીને ઘરમાં લઈ ગયા અને શું માર્યું એમને, હાથ માર્યું, પગ માર્યું, કે શું બી માર્યું એ નથી ખબર, કે એનું બ્લડ કશું નીકળ્યું નથી. એમના ઘરમાં એ લોકો 3 જણા થઈને ખેંચી ગયા. આજુબાજુ જોનારા એવું કીધું છે 3 જણા ખેંચી ગયા એના ઘરમાં જઈને અને પછી એને ધક્કો મારીને બહાર નાખી દીધો. પછી બહારથી આજુબાજુ વાળા બધા ભેગા થયા ને તેને ઊંચકીને બહાર લઈ આવ્યા. તો એનું કઈ હાડ બાડ ચાલતું નતું, તો 108 ને ફોન કર્યો. 108 વાળા આવી ગયા. તો 108 વાળા પછી અમે ગોત્રી હોસ્પિટલ લઈને આવ્યા, તો ત્યાં મૃત જાહેર કર્યો. તો પોલીસ બી આવી ગયા ત્યાં. પોલીસ તરફથી તમને શું સપોર્ટ મળ્યો? પોલીસ વાળા તો એમની કાર્યવાહી કરીને ગયા છે. હવે શું આગળનું શું લીધું છે એ નથી ખબર હજુ અમને ડિસિઝન. ગિરવતસિંહ વિજયસિંહ ચૌહાણ, જીજાજી થયું છું.